લેવા પટેલ સોશિયલ ગ્રુપ મવડી આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવ 2024 રાજકોટમાં મવડી ખણકોટ રોડ 150 ફૂટ રિંગ રોડ ક્રોસ પાટીદાર ચોક ખાતે ખૂબ ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના ચેરમેન શ્રી જીતુભાઈ સોરઠિયા, પ્રમુખ શ્રી જયેશભાઈ સોરઠિયા તેમજ મુખ્ય આયોજન સમિતિમાં મનસુખભાઈ વેકરિયા, મૌલિકભાઈ સોરઠિયા, ડીકે પટેલ, રાજુભાઈ સોરઠિયા, ગંગદાસભાઈ ગજેરા, લલિતભાઈ સાવલિયા આવી 12 લોકોની ટીમ છે। સંજયભાઈ ખૂંટ છે, મિલનભાઈ મેનપરા છે। આ સિવાય 100 જેટલા સ્વયંસેવકો અલગ અલગ સમિતિના બેનર હેઠળ પોતપોતાની ફરજ નિભાવી રહ્યા છે। આ આયોજનમાં પ્રથમ દિવસથી જ ખેલૈયાઓને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। એનું કારણ હતું કે આ આયોજનમાં ખ્યાતનામ કલાકારો માર્ગી પટેલ, હિના મીર, જસુબેન આહિર અને અમિત વાઘેલા ઇમરાન કાનિયાના ઓર્કેસ્ટ્રા સાથે ધૂમ મચાવી રહ્યા છે। આ ગ્રાઉન્ડની અંદર લગભગ 5.5 થી 6,000 ખેલૈયા એકી સાથે રમી શકે એવી વિશાળ વ્યવસ્થા છે। બંને બાજુ કોઈ પણ વિઝિટરો આવ્યા હોય તેમના માટે ચેરની સુવિધા છે। આમંત્રિત મહેમાનો માટે વ્યવસ્થિત સોફાઓનું સિટિંગ છે। આ સિવાય ગ્રાઉન્ડના કોઈ પણ ખૂણેથી આ રાસ ગરબા નિહાળી શકાય એના માટે 4 વિશાળ LED પણ મૂકવામાં આવ્યા છે। લાઇટ ડેકોરેશનથી ગ્રાઉન્ડને શણગારવામાં આવ્યું છે। એવી જ મેઇન સ્ટેજ ઉપર બેક સાઈડ ખૂબ વિશાળ LED પણ મૂકવામાં આવી છે। આ સિવાય જે વિશેષતા છે એ હું તમને જણાવું તો રાજકોટ મહાનગરની અંદર જે કોઈ પોલીસ કમિશનરના નિયમો હોય કે ફાયરના નિયમો હોય, ઇલેક્ટ્રિસિટીના નિયમો હોય કે પાર્કિંગના નિયમો હોય, આ તમામ નિયમોનું અમે ખૂબ જ ખ્યાલ રાખીને સંપૂર્ણપણે ગાઈડલાઇનનું પાલન કરી રહ્યા છીએ। વિશેષ મહત્ત્વ એ છે કે પ્રથમ દિવસથી જ અહીંયા દરરોજ અલગ અલગ કેટેગરીની અંદર ખેલૈયાઓને ચાંદીની ગીનીઓના ઇનામ આપવામાં આવે છે। આ આયોજનમાં આમ તો અમે ઘણા વર્ષના અનુભવી છીએ, એટલે દર વખતે અમારે ત્યાં રાજકીય અને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના મહેમાનો તો ખૂબ વિશાળ સંખ્યામાં હોય જ છે, પરંતુ અમારા ચીફ ગેસ્ટ તરીકે કાયમી દિવ્યાંગ બાળકો હોય છે, અનાથ બાળકો હોય છે, અનાથ બાળાઓ પણ હોય છે। એમને અમે અલગ અલગ દિવસે લઈ આવતા હોય ગ્રાઉન્ડમાં, એમને પણ અમે રાસ રમાડીએ, એમને નાસ્તો કરાવીએ, આવી પણ અમારી પ્રવૃત્તિ છે। શ્રી લેવા પટેલ સોશિયલ ગ્રુપ મવડીમાં આ સિવાય દર વર્ષે 21 દીકરીઓના સમૂહ લગ્ન થાય છે। તદુપરાંત KGથી માંડીને 12 ધોરણ સુધીના બાળકો જે ટેલેન્ટેડ હોય એમને પણ અમે સરસ્વતી સન્માન સમારોહના બેનર હેઠળ પ્રોત્સાહિત કરીએ છીએ। અમે ટિકિટના ભાવ પણ ખૂબ ઓછા રાખ્યા છે। જોવા માટે ફક્ત કોઈ પણ લોકો 50 રૂપિયામાં અમારે ત્યાં 4 કલાક વ્યવસ્થિત સિટિંગ ઉપર બેસીને પણ નિહાળી શકે છે। ગરબા રમવા માટે અમારે જે ચિલ્ડ્રનના ક્રાઇટેરિયામાં આવતા ખેલૈયાઓ માટે 1100 રૂપિયા રાખ્યા છે। 1100 રૂપિયામાં એમને અમે 9 દિવસ રમાડીએ છીએ। આવી જ રીતે લેડીઝના અમારે 1600 રૂપિયા છે 9 દિવસના, અને જેન્ટ્સના અમારે 1800 રૂપિયા છે 9 દિવસના રાજકોટમાં। આમ આખા રાજકોટમાં અર્વાચીન દાંડિયાની અંદર ખૂબ વિશાળ અને અદ્ભુત આયોજન હોવા છતાં બીજાની કમ્પેરિઝનમાં અમારા રેટ ખૂબ ઓછા છે। એમને કારણે પણ અને ખાસ તો અમારા કલાકારો, અમારી વ્યવસ્થા, આને કારણે અમારે દરરોજને માટે આ કાર્યક્રમ ભરપૂર ખેલૈયાઓથી ગ્રાઉન્ડ ખીચોખીચ હોય છે અને દર્શકો પણ રોજ એટલા આવે છે।